મહત્વના સમાચાર બનાસકાંઠાથી સામે આવી રહ્યા છે। બનાસકાંઠાના પાટણની સરસ્વતી નદીમાં 7 લોકો ડૂબ્યા છે। ગણેશ વિસર્જન સમયે બની છે આ ઘટનાને ડૂબતા બાળકોને બચાવવા એક પછી એક નદીમાં કૂદ્યા અને બની ઘટના। હાલ 3 ને બચાવી લેવાયા છે અને એકની લાશ મળી આવી છે। પાટણ શહેરના સરસ્વતી નદીમાં ગણેશ વિસર્જન માટે આવેલા પાટણ શહેરના વેરાઈ ચકલા વિસ્તારમાં રહેતા પ્રજાપતિ પરિવારના સભ્યો સહિત 7 સભ્યો પાણીમાં ગરકાવ થયા હોવાની ઘટના સર્જાઈ છે અને ગણેશ વિસર્જન દરમિયાન દુર્ઘટના સર્જાઈ હતી। તરવૈયાઓએ 3 ને બચાવી લીધા હતા, જ્યારે એક યુવાનનો મૃતદેહ હાથ લાગ્યો છે અને અન્યની શોધખોળ હાથ ધરવામાં આવી છે। સરસ્વતી નદીમાં 2 જેસીબી 4 ટ્રેક્ટરની લાઇટો વડે શોધખોળ હાથ ધરવામાં આવી રહી છે, તેમજ વધુ લાઇટિંગ માટે જનરેટર પણ લાવવામાં આવી રહ્યા છે। વિરોધ પક્ષના કોર્પોરેટર ભરત ભાટિયાએ જણાવ્યું હતું કે પાટણની સરસ્વતી નદી પર પ્રજાપતિ સમાજના લોકો ગણેશ વિસર્જન માટે આવ્યા હતા અને પહેલા એક બાળક ડૂબતા એક પછી એક 7 લોકો એને બચાવવા પડ્યા હતા, જેમાં સ્થાનિકોએ સાડી સહિતની વસ્તુઓ નાખીને બચાવવાનો પ્રયત્ન કર્યો હતો, જેમાં 3 જણા બહાર નીકળી ગયા હતા, પણ હજી એક જ પરિવારના 4 લોકો ડૂબી ગયા છે, જેમાં એકનો મૃતદેહ બહાર કાઢ્યો છે, ત્યારે 3 લોકો હજી મળ્યા નથી હોવાના સમાચાર સામે આવ્યા છે અને આગળ તંત્ર છે એ તપાસ હાથ ધરી રહ્યું છે અને શોધખોળ પણ હાથ ધરવામાં આવી રહી છે। સરસ્વતી નદીમાં વિસર્જનના હિસાબે આજે પાટણના પ્રજાપતિ સમાજના એક જ ઘરના પરિવારના સરસ્વતી નદી ખાતે વિસર્જન કરવા માટે આવ્યા હતા। પાણીનો પ્રવાહ હોય 2 નાના દીકરા તણાયા હતા, એને બચાવવા માટે બીજા પણ લોકો પડ્યા હતા। એમ કરતાં કરતાં લગભગ 7 જણ અંદર ખાડામાં પડી ગયા હતા। એમાં 3 જણ બહાર નીકળ્યા હતા, પણ 4 જણની બોડી આજ દિન સુધી મળી નથી। ઘટના સ્થળ ઉપર કલેક્ટરશ્રી, પ્રાંત અધિકારીશ્રી, મામલતદારશ્રી, પોલીસની ટીમ તેમજ નગરપાલિકા ફાયર બ્રિગેડની ટીમ અને 108ની ટીમ હાજર છે। પાટણના ધારાસભ્ય પણ અહીંયા હાજર છે। એક બોડી હાલ મળી છે અને બીજાની શોધખોળ ચાલુ છે। કેટલા લોકો ડૂબ્યા છે અને શું માહિતી મળી છે? આજે પાટણનો જે સરસ્વતી બેરેજ છે એના ડાઉન સ્ટ્રીમની અંદર ગણેશ વિસર્જન વખતે લગભગ સાંજે 7 વાગે એક જ પરિવારના 4 જણા ડૂબ્યા હોય એવી માહિતી અમને મળી છે। તાત્કાલિક સંબંધિત અધિકારીઓ, પ્રાંત ઓફિસર અને નગરપાલિકાની ટીમ સાથે અમે પહોંચી ગયા છે। એમાંથી લગભગ એકનો મૃતદેહ મળ્યો છે એવું જાણવા મળ્યું છે। બાકીના શોધખોળ ચાલુ છે, પરંતુ હજુ ચોક્કસ જાણકારી મળી નથી કે અંદર ડૂબ્યા એ 3 જણા છે કે 4 જણા છે, પરંતુ એવી જાણકારી મળી છે કે એક જ પરિવારના 4 જણા, એમાં 2 દીકરા અને એની માતા જે હોય એવું જાણવા મળ્યું।